એટલે ગાઈડલાઈન ની અંદર હોસ્પિટલ ને 6 મહિના માટે સસ્પેન્ડ કરે છે, ડોક્ટર નું લાયસન્સ લઈ લે છે. એટલે કેટલું મોટું હોલસેલ કરપ્શન છે જે કરનારો છે માણસ એને કેવી રીતે આમાં મૂકવામાં આવે છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ચર્ચા યશુદાનભાઈ, આ બધી વસ્તુઓ તો ઉપરની જે લોકો કરશે ત્યારે સાચું, મને મારા ડોક્ટર મિત્રો પર થોડુંક ગુસ્સો આવે કે કોઈ કોર્પોરેટનો બિઝનેસમેન, કોઈ બિલ્ડર, કોઈ ઇન્વેસ્ટર, કોઈ આ માર્કેટિંગ વાળો માણસ મારે આવીને મને એમ કે આને તું એન્જિયોગ્રાફીમાં 3 સ્ટેન્ટ મૂકી દે અને હું મૂકી દઉં, તો એનો તો કોઈ જવાબ જ ના હોય ને. એનું તો કોઈ એનું તો કોઈ એક્સપ્લેનેશન જ ના હોય, કેમ કે દર્દીને આ આયુષ્માનની જે હું ચર્ચા કરી રહ્યો ખબર જ ના હોય. એને તો કાર્ડ મળ્યું, ખુશ થયો કે યાર મોદી સાહેબે મને 5 લાખ 10 લાખનું કાર્ડ આપ્યું, એમાંથી 5 લાખ તો મળતા જ નથી કેમ કે પેકેજ જ એવા નાના નાના છે. પણ એને તો બિચારાને ખુશી કે યાર મને જે નહોતું મળતું ને એ ડોક્ટર જોડે જઈશ, મારી બીમારી શોધશે, મને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી મને જીવન આપશે, કીમોથેરાપી કરશે, ઇમ્પ્લાન્ટ મૂકશે. પણ એટલે કામ ડોક્ટરનું હતું, એ વિશ્વાસને જાળવી રાખવાનું. એટલે મેં કીધું હું શરમસાર છું. એ જાળવી રાખવાનું કામ ડોક્ટરનું હતું. એ ડોક્ટરને હું એમ પૂછું કે તને ખબર છે કે આ બિલ્ડર, આ ઇન્વેસ્ટર, આ આયુષ્માનની અંદર કદાચ એડમિનિસ્ટ્રેટરો તમને આવું કરવા મજબૂર કરે છે, તો તમને કોણ રોકે છે 100 જણને 200 જણને 500 જણને બહાર આવીને એ કહેતા કે આ દવા બહુ જ ખરાબ ક્વોલિટીની છે, ઇમ્પ્લાન્ટ ખરાબ ક્વોલિટીનું છે, સ્ટેન્ડ ખરાબ ક્વોલિટીનું છે, હું કામ નહીં કરું. 200 જણા આ જ વસ્તુ યુકેમાં થઈ હોય ને સાહેબ, તો અત્યારે કોવિડની અંદર બી નોર્વે, સ્વીડન જેવાની અંદર બી ડોક્ટરો બહાર આવીને આવું બેઠા હતા અને કહેતા હતા કે આ વેક્સિનમાં આવું છે. એવી હિંમત દાખવી લોકોએ. એવી હિંમત મારા એસોસિએશનમાં, મારા ડોક્ટર્સના ગ્રુપની અંદર જે લોકો આયુષ્માનમાં કામ કરે છે એ લોકો કેમ બહાર આવીને એવું એક વખત ના કે, એક વખત બહુ સાચી વાત કે 200 500 1000 5000 જેટલા લોકો કામ કરે છે, માની લો કે એ કહી દે તો કદાચ સરકારની તો નહીં પણ મોદી સાહેબને જેમને આ સપનું હતું કે સારું કામ કરું છું, એનું એમને ખબર પડે કે ક્યાંક આ ગોટાળો વળી ગયો છે અને એને પાછું રીબૂટ કરવાની જરૂર છે. બહુ સાચી વાત.